સુરત શહેરની ખ્યાતિ કેયુરભાઈ પટેલે 300 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન દોડીને ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। બ્લુ બ્રિગેડ રનિંગ ક્લબ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારની મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન યોજાતી હોય છે। ત્યારે આ વખતે 14મી ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્ર રાજ્યનો નાસિક શહેરમાં આવેલા સૈયદ અલી ફાર્મથી અલ્ટ્રા મેરેથોન યોજાઈ। આ અલ્ટ્રા મેરેથોનમાં ભારત દેશ સહિત અન્ય દેશોના આશરે 10 લોકોએ ભાગ લીધો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાના 2 રનરો અને ભારત દેશના દિલ્હી, પુણે, મુંબઈ અને ચેન્નઈ, ગુજરાત અન્ય રાજ્યના રનર જોડાયા હતા। સુરત શહેરની 48 વર્ષની ખ્યાતિ કેયુરભાઈ પટેલ, જે એક કોફી લવર તરીકે ઓળખાય છે, વર્ષ 2015માં 50 કિલોમીટરથી ખ્યાતિ પટેલે દોડવાનું નક્કી કર્યું હતું। ત્યાર પછી 50 કિલોમીટરની 4 મેરેથોન, 100 કિલોમીટરની 4 મેરેથોન, 160ની 1 મેરેથોન, 220ની 1 મેરેથોન દોડી ફિટનેસને પ્રોત્સાહન આપ્યું છે। આ વર્ષે 2024માં 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરીને ખ્યાતિ પટેલ ગુજરાતની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। મહારાષ્ટ્ર રાજ્યના નાસિક શહેરના સૈયદ અલી ફાર્મ ખાતે આ અલ્ટ્રા મેરેથોન શરૂ થઈ હતી। 76 કલાકમાં આ 300 કિલોમીટરની અલ્ટ્રા ટ્રમ મેરેથોન, જેમાં ફક્ત 10% જેટલો રસ્તો સીધો અને દોડવા જેવો હતો, બાકીનો 90% રસ્તો ખળબચડા પથ્થરવાળો, જેમાં ચાલી પણ નહીં શકાય તેવા રસ્તા પર 300 કિલોમીટરની દોડ પૂર્ણ કરી છે। આ દોડ શરૂ કરવા પહેલાં તમામ પાર્ટિસિપેન્ટનું મેડિકલ ચેકઅપ થાય છે, જેમાં બ્લડ પ્રેશર ચેકઅપ, યુરિન ટેસ્ટ, સુગર લેવલનું ચેકઅપ સાથે અન્ય તપાસ કરીને આ દોડ શરૂ કરવામાં આવતી હોય છે। ભારત દેશના 3 અને ઓસ્ટ્રેલિયાના 1 પાર્ટિસિપેન્ટે આ દોડ પૂર્ણ કરી હતી, જેમાં ખ્યાતિ પટેલ ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા અને ભારત દેશની સિંગલ સ્ટેજ રેસમાં બીજી મહિલાનો ખિતાબ મેળવ્યો છે। હું ખ્યાતિ પટેલ, હું અલ્ટ્રા રનર છું। મેં હમણાં તાજેતરમાં નાસિકમાં યોજાયેલી રેસમાં 300 કિલોમીટર 77 કલાકમાં પૂરા કર્યા છે। આ પહેલાં હું ઘણી બધી અલ્ટ્રા રેસીસ પૂરી કરી ચૂકી છું, જેમાં 50, 100, 160 અને 200 કિલોમીટરનો 220 કિલોમીટરનો સમાવેશ છે। આ રેસ પૂરી કરવા માટે મને મારા પતિ કેયુર પટેલ અને પ્રાથિશ પટેલનો ખૂબ જ સહયોગ મળ્યો। તેની સાથે સાથે મારા કોચ તેજલ મોદીએ મને ગાઈડ કરી હતી કોચિંગ પ્લાન માટે। ત્યાર પછી જતીન બજાજ, ચિંતન ચંદારાણા, પરેશ પાલા, દિનેશ પટેલ, અર્પણ ઝાલા, અંકુર હાંસોટી, એ બધા મારા રનિંગ મિત્રો છે કે જે લોકોએ મને પ્રેક્ટિસ અને રેસ બધામાં ખૂબ જ સપોર્ટ કર્યો, અને આ બધાના સપોર્ટથી હું આજે આ રેસ પૂરી કરી શકી છું। આ રેસ પૂરી કર્યા પછી હું ગુજરાતની ફર્સ્ટ ફિમેલ બની છું જેણે આ 300 કિલોમીટરનું ડિસ્ટન્સ પૂરું કર્યું છે, અને ઇન્ડિયાની સિંગલ સ્ટેજ રેસમાં 300 કિલોમીટર પૂરું કરવાવાળી હું સેકન્ડ ફિમેલ છું। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।